નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે આપણે શીખી ગયા હતા ટીવાય બીકોમ સંશિષ્ટનો એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નું ઓક્ટોબર 2023 નું પેપર સોલ્યુશન, જેમાં બે પ્રશ્ન આપણે પૂર્ણ કર્યા છે। આજે આપણે શીખીશું પ્રશ્ન ક્રમાંક 3, જેની રકમ આપણે ઉપર દર્શાવી જ છે। તો ચલો રકમ વાંચીએ અને જોઈએ। રકમમાં કહ્યું છું વર્ષ 2020-21 માટે નફો આપેલો છે વેચાણના 10%, પડતર આપેલી છે 18 લાખ। ત્યારબાદ વર્ષ 2021-22 માટે નફો આપેલો છે વેચાણના 12%, પડતર આપે છે 22 લાખ। તે મુજબ કહ્યું છે નફા જથ્થા ગુણોત્તર શોધો, સ્થિર ખર્ચ અને વર્ષ 2021-22 ના ચલિત ખર્ચ શોધો, ત્યારબાદ સંતુલિત બિંદુ શોધો। તો જો તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ નિર્ણય કરતાના આપણે ચેપ્ટરના દાખલા કરતા હોય ત્યારે જ્યારે પણ બે વર્ષની સરખામણી આવે ત્યારે આપણે પીવી રેશિયો અથવા તો નફા જથ્થા ગુણોત્તરનું સૂત્ર કયું મૂકતા છે? નફામાં ફેરફારના છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100। નહીં યાદ હોય તો પાછું લખી લેજો અથવા નોટબુકમાં નોંધ કરી લેજો કે જ્યારે પણ પીવી રેશિયો કે નિર્ણય કરતાના હિસાબોના ચેપ્ટર હોય, નિર્ણય કરતાના હિસાબો ચેપ્ટર હોય ત્યારે બે વર્ષની સરખામણી આપી હોય ત્યારે કયું સૂત્ર મૂકવાનું? પીવી રેશિયો માટે નફામાં ફેરફારના છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100। તો તેમના માટે આપણે નફો શોધશું અને વેચાણ શોધશું। તો સૌ પ્રથમ વેચાણ શોધશું। તો વેચાણ કઈ રીતે શોધશું? તો જો અહીંયા આપણને નફાની ટકાવારી આપેલ છે, નફાની ટકાવારી આપેલ છે તો તે મુજબ આપણને પડતરની ટકાવારી મળી જશે। તો અહીં જો નફો 10% છે, નફો પડતર, અહીં જો નફો કેટલા ટકા આપેલ છે? 10%, તો પડતર આપણને 90% મળી જશે, મળી જશે ને? મળી જશે। પડતર જ્યારે 10% હોય તો સોરી નફો 10% તો પડતર 90% મળશે, મળશે ને? કારણ કે જો વેચાણ બરાબર શું થાય? વેચાણ બરાબર પડતર પ્લસ નફો। તો નફો 10% આપેલો હોય તો વેચાણ 90% થશે ને? તો બંનેનો સરવાળો કરીને 100 આવશે, થઈ જશે। તો જો નફો 10% છે તો પડતર 90% હશે। ચલો તે મુજબ નફો 12% છે, પડતર 88% હશે। સમજ પડી ગઈ? હવે આપણને પડતરની ટકાવારી મળી ગઈ છે, પડતરની ટકાવારી મળી ગઈ, આપણા પાસે પડતર પણ છે તો આપણને વેચાણ મળી જશે। વેચાણ કઈ રીતે મળશે? નહીં ખ્યાલ હોય તો જો વિદ્યાર્થી મિત્રો યાદ કરી લેજો। વેચાણ બરાબર શું કરશે? આપણે પડતર ભાગ્યા પડતરની ટકાવારી, તો આપણને વેચાણ મળી જશે। જો પાછળ આ પડતરની ટકાવારી આપણને મળી ગઈ અને આપણા પાસે પડતર પણ છે, આ ટકા શાના આધારે હશે? વેચાણ આધારિત હશે। તેના માટે આપણે વેચાણ શોધી શકશું કઈ રીતે? પડતર ભાગ્યા પડતરની ટકાવારી, તો આપણને વેચાણ મળી જશે। કેમ? કારણ કે આ ટકાવારી શાના આધારિત હોય? વેચાણ આધારિત। સમજી ગયા? તો હવે આ સૂત્ર લખી લેજો ને તે મુજબ આપણે કરીએ પડતર ભાગ્યા પડતરની ટકાવારી। તો ચાલો અહીંયા લખી દઈએ વર્ષ 2020-21-22 વેચાણ નફો, વેચાણ કેટલું લખશું? જો અહીંયા ટકાવારી કેટલી આવેલી આપણે અહીંયા લખી દઈએ 90%, 88%। તો જો 18 લાખ ભાગ્યા 90% કરો છો તો તમારા પાસે કેટલા આવશે? 20 લાખ। તો 20 લાખ વેચાણ અહીંયા લખી દો। તે મુજબ 22 લાખ ભાગ્યા 28% કરો તો તમને 25 લાખ મળશે વેચાણ। 25 લાખ વેચાણ મળી ગયું। હવે જો તમને વેચાણ મળી ગયું ત્યારબાદ નફો જોઈએ તો જો તમને પહેલા જ સમજાવ્યું હતું કે જ્યારે પણ વેચાણ મળી જાય આપણા પાસે ત્યારબાદ કોઈ પણ ટકાવારી આપેલી તો ટકાવારી મુજબ આપણને તે વિગત મળી જશે। તો જો આપણા પાસે વેચાણ છે અને નફાની ટકાવારી આપેલી છે 10% ને 12%, તો ડાયરેક્ટ વેચાણના 10% ને 12% કરશો તો આપણને નફો મળી જશે। તો કરીએ અહીંયા આપણે 20 લાખના 10% તો 2 લાખ રૂપિયા અને 25 લાખના 12% તો આપણને 3 લાખ રૂપિયા મળશે। ચાલો થઈ ગયું। હવે જો વેચાણ આપણને મળી ગયો, નફામાં મળી ગયો, હવે આપણે આ સૂત્ર મુજબ કરી શકીએ નફામાં ફેરફારના છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા
100 તો નફામાં કેટલો ફેરફાર થયો? ચાલુ વર્ષમાંથી આગળ પાછલું વર્ષ બાદ કરવાનું. તો ચાલુ વર્ષમાં નફો કેટલો છે? 3 લાખ માઇનસ 2 લાખ. આપણે કરીએ નહીં સમજ પડે તો એટલે 25 લાખ માઇનસ 20 લાખ ગુણ્યા 100 તો કેટલા આવશે? કરો જો 1 લાખ આવશે. 1 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 કેટલા આવશે? 20%. આટલું થઈ ગયું. તો જો તમે પહેલા જ મેં કહેતો હતો જ્યારે પણ તમને 1% વાળી મળી જાય ત્યારે તમે બીજી ટકાવારી શોધી શકો. તો જો તમને પીવી રેશિયો અહીંયા 20% મળી ગયો તો તમે બીજી ટકાવારી કઈ આવશે? પીવી રેશિયો સાથેની ટકાવારી ચલિત ગુણોત્તર એ પણ તમને મળી જશે 80%. પીવી રેશિયો 20% હોય તો ચલિત ગુણોત્તર 80% થશે. તે પણ તમે યાદ રાખજો. હવે બીજી વિગત શોધીએ. બીજી વિગતમાં કહ્યું છે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચા શોધવાના છે. તો સ્થિર ખર્ચ માટે જો ચલિત ખર્ચ કઈ વિગત આવે છે? 2021-22. તો આપણે એક જ વિગત પકડી લઈએ 21-22. હા ચલો. તો હવે સ્થિર ખર્ચ માટે આપણને શું જોઈશે? તમને યાદ હોય તો ફાળો જશે. ફાળામાંથી આપણે નફો બાદ કરશું તો આપણને મળશે. અથવા નહીં યાદ હોય તો તમે એક કામ કરો, પેલો સ્ટ્રક્ચર રીતે પણ કરી શકો તમે, પણ તમે ફાળો વાળી રીત કરો તો સારું રહેશે. તો આપણે લખીશું ફાળો. ફાળા બરાબર શું થાય? સ્થિર ખર્ચ પ્લસ નફો. થઈ ગયું. તો હવે આપણને જોઈતું શું છે? સ્થિર ખર્ચ જોઈતા છે. તો સ્થિર ખર્ચ એની જગ્યા પર રહેશે. નફો પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો સ્થિર ખર્ચ બરાબર ફાળા માઇનસ નફો. તો જો ફાળો કેટલો મળશે? તો ફાળો જો તમને પીવી રેશિયો આપેલો છે 20%, તમને દેખાય જ છે. તો વેચાણના આપણે 20% કરીશું તો આપણને ફાળો મળી જશે. તો આપણે ફાળો શોધી નાખીએ. અહીંયા ફાળા બરાબર વેચાણના 20% કેટલા થશે? 25 લાખના 20%, 5 લાખ માઇનસ નફો. તો નફો કેટલા આપેલો છે? 3 લાખ રૂપિયા. તો 2 લાખ રૂપિયા તમને અહીં સ્થિર ખર્ચા મળી ગયા. પાછળ ફાળો ક્યાંથી મળ્યો? વેચાણ ગુણ્યા 20%. વેચાણના પીવી રેશિયો કર્યો તો તમને ફાળો મળી ગયો. અને નફો આપેલો જ છે 2021-22 માટેનો 3 લાખ રૂપિયા. તો 5 લાખમાંથી 3 લાખ રૂપિયા જશે, 2 લાખ રૂપિયા મળી ગયા સ્થિર ખર્ચા. હવે તમને શું જોયું છે? 2021-22 ના ચલિત ખર્ચા. તમને યાદ હશે પીવી રેશિયો આપણને 20% મળ્યો તો ચલિત ગુણોત્તર તમને કેટલો મળશે? 80%. તમે બે રીતે કરી શકો, તમને જે યોગ્ય લાગે તે. વેચાણમાંથી તમે ફાળો બાદ કરો તો પણ મળી જશે, અથવા તો 80% કરશો વેચાણના તો પણ તમને ચલિત ખર્ચા મળી જશે. તો આપણે વેચાણમાંથી ફાળો બાદ કરીએ. ચલો, વેચાણમાંથી ચલિત ખર્ચા, સોરી ફાળો બરાબર. વેચાણ આપેલું છે કેટલું? આપેલું છે 25 લાખ માઇનસ ફાળો. ફાળો અહીંયા આપણે કેટલો લખેલો છે? 5 લાખ. તો 20 લાખ રૂપિયા તમને શું મળ્યા? ચલિત ખર્ચા મળી ગયા. સરળ છે. જો તમે આ રીતે પણ કરી શકો અથવા તો બીજી રીતે તમારે કરવું હોય તો આપણે કરી શકીએ. વેચાણના 80% તો પણ તમારો આન્સર સેમ જ આવશે, 20 લાખ જ આવશે. તમને જે યોગ્ય લાગે તે રીતે કરો. હવે ત્રીજું શોધવાનું છે સમતલ બિંદુ. તો સમતલ બિંદુનું તમને સૂત્ર યાદ હશે. સમતલ બિંદુ બરાબર શું થાય? સ્થિર ખર્ચ ના છેદમાં પીવી રેશિયો. તો સ્થિર ખર્ચા કેટલા આપેલા છે આપણને? જો અહીંયા મળ્યા, કેટલા મળ્યા? 2 લાખ રૂપિયા. પીવી રેશિયો કેટલા છે આપણા પાસે? 20%. 2 લાખના 20% કરો છો. 2 લાખ ભાગ્યા 20% તો 10 લાખ રૂપિયા મળશે.
10 લાખ રૂપિયા તમને શું મળ્યું? સંતુષ્ટ બિંદુ. તમે પેલી આ 3 વિગતો કરી લો, ત્યારબાદ આગળ વધીએ. ચાલો, અગાઉના 3 હવાલા થઈ ગયા, તો હવે આગળ વધીએ. તો આગળ કહ્યું છે ચોથા હવાલામાં 16 લાખ નું વેચાણ થાય ત્યારે નફો કેટલો થશે, અને 20,000 ની ખોટ હોય ત્યારે વેચાણ કેટલું થશે. તો જો બંનેમાં આપણે એક જ સૂત્ર મૂકીશું સિમ્પલ રીતે. દાખલો એકદમ સરળ છે. જો 16 લાખ કા વેચાણ નફો કેટલો થાય, આપણે વેચાણનું સૂત્ર મૂકીશું સીધું. વેચાણ બરાબર શું થાય? વેચાણ બરાબર સ્થિર ખર્ચ પ્લસ નફો ના છેદમાં પીવી રેશિયો. તો જો આપણા પાસે વેચાણ કેટલું આપેલું છે? 16 લાખ. સ્થિર ખર્ચ આપણે કેટલા શોધેલા? 2 લાખ રૂપિયા. પ્લસ નફો શોધવાનો છે ના છેદમાં પીવી રેશિયો કેટલો છે આપણા પાસે? 20%. તો જો હવે શું કરવાનું આપણે? અહીં 20% ભાગાકારમાં છે, બરાબર ની આવવા જશે તો ગુણાકાર થશે. તો 16 લાખ ગુણ્યા 20% કરો તો 3,20,000 આવશે. 3,20,000 બરાબર 2 લાખ પ્લસ નફો. હવે જો આપણે નફો શોધતા છે તે પ્લસ માં છે, તો એની જગ્યા પર રાખશું 2 લાખ. અહીંયા પ્લસ માં છે, આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો નફો બરાબર શું આવશે? 3,20,000 રૂપિયા માઇનસ 2 લાખ. તો કેટલા આવશે? 3,20,000 માઇનસ 2 લાખ, 1,20,000 રૂપિયા. નફો બરાબર 1,20,000 રૂપિયા પ્રાપ્ત થઈ ગયો. સેમ એવી રીતે અહીંયા આપણે કરીશું. જે 20,000 ખોટ હોય ત્યારે વેચાણ કેટલું? તો વેચાણ નું સૂત્ર મૂકશું આપણે. વેચાણ બરાબર સ્થિર ખર્ચ, ને જો અહીં દર્શાવેલા જ છે ખોટ છે, પહેલાથી જ કીધેલું છે ખોટ છે, તો આપણે માઇનસ ખોટ કરીશું. સ્થિર ખર્ચ માઇનસ ખોટ ના છેદમાં પીવી રેશિયો. સ્થિર ખર્ચ કેટલા છે આપણા પાસે? 2 લાખ રૂપિયા હતા, અને ખોટ છે 20,000 રૂપિયા, અને પીવી રેશિયો છે 20%. તો કરીએ 1,80,000 આવશે. 2 લાખ માંથી 20,000 જશે તો ભાગ્યા 20%. તો 1,80,000 ભાગ્યા 20% કરીએ આપણને 9 લાખ રૂપિયા પ્રાપ્ત થશે. 9 લાખ રૂપિયા વેચાણ થાય છે. ચલો, આ બે હવાલા કરી લો, ત્યારબાદ આગળ વધીએ. ચલો, આટલું થઈ ગયા બધા, આગળ વધીએ. મને લાગતું તો આના પહેલાના હવાલા લાગે તો નંબર મિસ્ટેક હશે, તે જોઈ લેજો. ત્યારબાદ આવી જાય છઠ્ઠો હવાલો છે. તો 2022-23 વર્ષમાં 2022-23 વર્ષમાં વેચાણ કિંમત 10% ઘટાડો કરવામાં આવે, અને 2021-22 નફા કરતા બમણો નફો કમાવો હોય તો વેચાણ શોધો. તો જો જ્યારે પણ વેચાણ કિંમત અથવા ચલિત કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે તો તમને યાદ હશે કે પીવી રેશિયો બદલાય જાય. તો જો આવી પ્રકારની કોઈ પણ વિગત આપેલી હવાલામાં, તો ત્યારે આપણે સૌપ્રથમ શું કરવાનું? મેઇન માહિતી, મૂળ માહિતી લખી દેવાની. અહીંયા લખી દેવું જો મૂળ માહિતી, તો તમને યાદ રહે. મૂળ માહિતીમાં શું છે? આપણા દાખલામાં જે વેચાણ કિંમત આપી છે એ વેચાણ કિંમત ધ્યાનમાં લેવાની. જો ના આપીએ તો આપણે ધારી લેવાનું. તો આ દાખલામાં વેચાણ કિંમત હતી આપણે, તો આપણે ધારી લઈએ. ધારો કે વેચાણ કિંમત 100 રૂપિયા છે. ચલો, ધારો કે વેચાણ કિંમત કેટલા છે? 100 રૂપિયા છે. વેચાણ કિંમતમાં આપણને પીવી રેશિયો આપેલો હતો, તો આપેલો હતો પીવી રેશિયો આપણે શોધી નાખીએ ને 20%. તો જો અહીં વેચાણ કિંમત હતી ને એકમ દીઠ ફાળો આપણા પાસે હતો 20 રૂપિયા. તો 80 રૂપિયા આપણને શું મળશે? ચલિત ખર્ચ, એકમ દીઠ ચલિત ખર્ચ. તો જે એકમ દીઠ ચલિત ખર્ચ આપણા પાસે કેટલા છે? 80 રૂપિયા. આ મૂળ માહિતી છે, આ યાદ રાખજો. તો પહેલાની આપણા પાસે વેચાણ કિંમત કેટલી હતી? પહેલા 100 રૂપિયા. એકમ દીઠ ફાળો કેટલો હતો? 20 રૂપિયા. અને એકમ દીઠ ચલિત ખર્ચ કેટલા હતા?
₹80. તો આ ત્રણ માહિતી તમારે યાદ રાખવાની મૂળ માહિતી તરીકે. ત્યારબાદ હવે આપણે કરવાનું છે તો શું કરવાનું છે 2022-23 ના વર્ષમાં વેચાણ કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે. તો આપણે કરીએ વેચાણ કિંમત બરાબર કેટલી છે આપણા પાસે વેચાણ કિંમત કેટલી છે 100 માઈનસ ઘટાડો 10% બરાબર ₹10. તો 100 માંથી 10 ઘટાડો થશે તો કેટલા આવશે ₹90. અહીં લખી દે નવી વેચાણ કિંમત. આટલું થઈ ગયું. તો જો હવે દાખલામાં કોઈ બી વિગત કરવાની છઠ્ઠા હવાલામાં જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ફક્ત છઠ્ઠા હવાલા માટે દાખલામાં કોઈ પણ નવી વિગત કરવી હોય તો આપણે કઈ વેચાણ કિંમત ધ્યાનમાં રાખવી આ નવી વેચાણ કિંમત. ત્યારબાદ જોઈએ તો જો નવી વેચાણ કિંમત 10% ઘટાડો ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર કરવાનું કહ્યું નથી. તો ચલિત ખર્ચ આપણે જે જૂનો હતો તે જ લઈશું. ચલિત ખર્ચ જૂનો કેટલો છે ₹80. તો તેને આપણે બાદ કરીશું એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર ₹80. તો જો ₹90 વેચાણ કિંમત છે તેમાંથી આપણે ચલિત ખર્ચ ₹80 બાદ કરશું તો આપણને ₹10 શું મળશે એકમ દીઠ ફાળો મળશે. તો જો અહીં નવો આપણને એકમ દીઠ ફાળો મળશે. તો જો નવી વેચાણ કિંમત 90 છે અને નવો એકમ દીઠ ફાળો 10 છે. તો હવે નવો પીવી રેશિયો આપણે શોધી શકીએ. તો નવો પીવી રેશિયો બરાબર ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. તો ફાળો કેટલો લેવાનો આપણે 10 વેચાણ કેટલું લેવાનું 90 ગુણ્યા 100. તો કેટલા આવશે કરો છો 10 ભાગ્યા 90 ગુણ્યા 100. તો 11.11% આવે છે. તો આવા સમથિંગ ટકા આવે છે. જો આવે ટકા આવતો હોય ને તમને સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ પીવી રેશિયો તમે શોધો અને આવી ટકાવારી આવતી બહુ લાંબી ટકાવારી જતી તો તમારે શું કરવાનું ટકાવારી તો અહીંયા પીવી રેશિયો આવી રીતે લખી દેવાનો પણ દાખલો કરે ને ત્યારે અલગ રીતે ગણતરી કરવાની તે તમને સમજાવી દેવા. ત્યારબાદ જોઈએ વર્ષ 2021-22 નફા કરતા બમણો નફો કમાવો હોય તો વેચાણ શોધો. તો વર્ષ 2021-22 નફો કરીએ તો નફો કેટલો હતો 2022 નફો કેટલો હતો જોઈએ આપણે ₹3 લાખ. બમણો કીધેલું છે તો ગુણ્યા 2 કરીશું આપડા તો કેટલા આવશે ₹6 લાખ. 23 માટેનો નફો. તો અહીંયા નફો કેટલો લેવાનો છે ₹6 લાખ. ત્યારબાદ શું કરે વેચાણ શોધો. તો વેચાણ માટે સૂત્ર કયું આવશે વેચાણ બરાબર સ્થિર ખર્ચ નફો ના છેદમાં પીવી રેશિયો. તો સ્થિર ખર્ચા કેટલા લેવાના જે પહેલા હતા તે ₹2 લાખ પ્લસ નફો કેટલા લેવાના આ જે તમે લાવ્યા તે જે જૂનો નફો હતો તેના બમણા તો ₹6 લાખ ના છેદમાં પીવી રેશિયો કેટલા લખવાના 11.1111%. તો જો અહીં તમારે એકદમ સિમ્પલ વેમાં બતાવો અહીં 2 લાખ પ્લસ 6 લાખ ₹8 લાખ થશે 8 લાખ થઈ ગયા. તો જો અહીંયા કેટલા છે ઉપર 10 છે ને નીચે 90 છે. તો જો આવી ટકાવારી હોય ત્યારે આપણે શું કરવાનું પીવી રેશિયો તો અહીંયા દર્શાવી દેવાનો પણ ગણતરી કઈ રીતે કરવાની 8 લાખ કર્યા હવે 8 લાખ જે છેદમાં છે તેનો ગુણાકાર કરવાના અને જે ઉપર છે તેને ભાગાકાર કરવાનો અંશમાં છે તેને ભાગાકાર કરવાનો. તો 8 લાખ ગુણ્યા 90 ભાગ્યા 10 તો આપણને બેઠા 72 લાખ મળી જશે. જો તમને આ રીતે ન ફાવે તો ટકામાં કરવું આવી રીતે તો આમાં પણ કરી શકો પણ છેલ્લા લાસ્ટ 5 ડિજિટ વધારે લેવા પડશે તમારે તો તમારો આન્સર એકદમ રાઈટ ટુ રાઈટ આવશે 72 લાખ. થઈ ગયું. તો ચાલો આટલું કરો. ત્યારબાદ આગળ જઈએ. આગળ કહ્યું છે 4 લાખ સલામતી ગાળો અને સલામતી ગાળાની ટકાવારી શોધો. તો 4 લાખ ના નફો લખવાનું રહી ગયું છે. 4 લાખ રૂપિયા નફા સલામતી ગાળો શોધો. તો જો 4 લાખ રૂપિયા નફો હોય તો સલામતી ગાળા માટે સલામતી ગાળાનું સૂત્ર બોલો. સલામતી ગાળો બરાબર નફાના છેદમાં
પીવી રેશિયો. તો નફો અહીંયા આપેલો જ છે 4 લાખ રૂપિયા. પીવી રેશિયો કેટલો છે આપણો 20%. તો સલામતી ગાળો કેટલા આવશે 4 લાખ ભાગ્યા 20%. 20 લાખ રૂપિયા આવશે સાહેબ. 20 લાખ આવે પાછા કરીએ 4 લાખ ભાગ્યા 20%. 20 લાખ રૂપિયા તમારો શું આવે સલામતી ગાળો. પણ આમાં શું દર્શાવ્યું છે સલામતી ગાળો તો શોધો પણ એના સાથે એની ટકાવારી પણ શોધવાની છે. તો જે આ હવાલો છે ને આ હવાલો આમાં મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે. આમાં શું કરવાનું સલામતી ગાળાની જે ટકાવારી છે તેનું સૂત્ર સલામતી ગાળાની ટકાવારી સલામતી ગાળાની ટકાવારી બરાબર શું સલામતી ગાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો આ બધાનું સૂત્ર યાદ હશે બધું કરતે પણ બરાબર. પણ અહીંયા જે વેચાણ લેવાનું છે તે જૂનું વેચાણ આપણું જે છે તે લેશે 25 લાખ લેશે 20 લાખ લેશે એવું તે વેચાણ નથી લેવાનું. આમાં વેચાણ કયું લેવાનું છે આ જે 4 લાખ રૂપિયાનો નફો છે ને તેના માટે જે વેચાણ આવે ને તેના આધારે કેટલી ટકાવારી છે તે શોધવાનું છે. તેના માટે આપણે નવું વેચાણ શોધવા પડે. તો આપણે સલામતી ગાળો તો અહીંયા રાખી દઈએ 20 લાખ છે તો 20 લાખ તો આપણે લખી દઈશું ગુણ્યા 100. વેચાણની જગ્યા ખાલી રાખ. તો અહીંયા વેચાણ આપણે શોધતું વેચાણ બરાબર શું હશે સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં પીવી રેશિયો. જો સ્થિર ખર્ચ કેટલા હશે 2 લાખ પ્લસ નફો કેટલો છે 4 લાખ પીવી રેશિયો કેટલો છે 20%. જો 6 લાખ ભાગ્યા 20% કરો જો 6 લાખ ભાગ્યા 20%. તો 30 લાખ જેવા આવશે તમારું વેચાણ. કેટલું આવ્યું 30 લાખ રૂપિયા. તો આમાં જે સલામતી ગાળાની ટકાવારી પૂછી ત્યાં 30 લાખના વેચાણના આધારે પૂછી કે આ વેચાણ હોય 4 લાખનો નફો હોય ત્યારે જે વેચાણ થાય તેના આધારે સલામતી ગાળો કેટલા ટકા છે તે પૂછેલું છે. તો વેચાણ આપણે નવું શોધવા પડે. આપણે 30 લાખ લાવ્યા તે 30 લાખ અહીંયા લખવાના છે. તમે કરો જો 20 લાખ ગુણ્યા 100 ભાગ્યા 30 લાખ કેટલા આવે 66.66 ટકા એટલે 66.67%. તો ચાલો આ કરી લો ત્યારબાદ આગળ જઈએ.